ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો રેડી થઈને નીચે ઉતરીએ છીએ. ક્યાં જવાના છે, શું છે, એ બધું તમને આગળ વિડીયો જોશો એટલે જાણવા મળશે. પણ તમે આજનો વિડીયો જોશો ને તમને મસ્ત મજા આવી જશે ને અમને પણ મજા જ આવી જવાની છે. તો તમારી સાથે રહેજો અને વિડીયો સ્કીપ કરતા નહીં. હું ભાઈ બિસ્તરા પોટલા લઈને સીધ જાઉં ઘરે. બસ સુરતમાં રોકાઈ જાય નહીં તો સીધું ગોંડલ. પણ તું એમ કે છો ગોંડલ જાવું છે, પણ તું એમ કહેતો તો કે મેરિયટમાં જમવા લઈને તેનું શું પ્લાન છે? અત્યારે જ જવાનું છે ને પાકો તો જ અમે આવીએ હો. જો અમે રેડી થયા છે ને ભાઈ એમ કહેશ કે તમને હું જાઉં ને પેલા મેરિયટ હોટલમાં જમવા માટે લઈ જાઉં, 5 સ્ટાર હોટલમાં. તો ચેતન તો સુરત હોય જ, પણ જો અમારા કાવ્યાબેન પણ છે અને હું અને સ્વયં અમે નીકળીએ છીએ. જોઈએ હવે મેરિયટમાં લઈ જઈશ કે બીજી કોઈ સસ્તી હોટલમાં લઈ જઈશ કે શું છે, એ તો હવે આગળ જઈએ ને ત્યારે જ ખબર પડશે. અને મેરિયટમાં લઈ જાય તો શું જમવાનું છે, કેવું હોય છે, એ તો ત્યાં જાય પછી જ ખબર પડશે. હા, હવે જઈએ પછી ખબર પડશે. ચાલો અત્યારે તો ટ્રેનમાં જવા માટે નીકળીએ છીએ. સ્ટેશન આવી ગયા, ટિકિટ પણ લઈ લીધી અને આ ભાઈને હરખ તો જો આટલો બધો હરખ થઈ ગોંડલ જવાનો સ્વયં હે એટલો હરખ જવાનું હોય તો ઘરે 6 મહિના અહીંયા તો જવાનો હરખ તો હોય ને કાકા. 6 મહિને જાવ. 6 મહિને જઈશ. ચાલો હજી આપણે ટ્રેનને વાર છે. બે ચલા આપને વતન. હા, એ ચાલે આપને વતન. તો ચાલો હવે પ્લેટફોર્મ ઉપર બેસી, બીજું શું, ટ્રેન આવે ને ત્યાં સુધી. ટ્રેનમાં બેસી ગયા છે. જો કેમ હોય છે, કદાચની ટ્રેન ઉપડી ગઈ છે અને હવે સુરત આવશે. સુરત ઉતરી જશું પછી ત્યાંથી સિટી બસમાં બેસીને જાશું ચેતનની ઓફિસે. જો સિટી બસમાં બેસી ગયા છે, સિટી બસની અંદર બેસી ગયા છે અને હજી બસ ભરાય છે. જો પાછું સ્વયંભાઈ પણ બેસી ગયો છે. પછી ભરાઈ જશે ને કાવ્યા ત્યારે ઉપડશે. આવી ગયા છીએ ચેતનની ઓફિસે. સ્વયંભાઈ નું તો રોજનું થયું. સાઈડ માર્યો ભાઈ. આટલી મોટી બિલ્ડિંગ છે ભાઈ. જો કાવ્યબેન છું, બસ બેસી જાઓ. અમે અહીંયા છે ને જે એની ચેતનની ઓફિસની બિલ્ડિંગ છે ને એમાં નીચે બેઠા છીએ અને ચેતન આવે છે થોડીક વારમાં. અહીંથી આવવાના છે. તો જો અમે આવી ગયા તમારી ઓફિસે. આવી ગયા એમ ને? જોઈ લીધું ને બિલ્ડિંગ જોઈ લીધું. બસ તો હવે બેહો શાંતિથી. હજી વાર છે. હજી વાર છે. એવું છે. તો એ મેરિયટમાં લઈ જઈશું આપણને આજે. અત્યારમાં નો જવાય ને. નો જવાય ને, 7 નથી વાગ્યા. જાવ ફરી આવો, બધું સ્ટુડિયો ને બધું જ છે. એવું છે. શું કરું કાવ્ય, જાવું જ ફરવા? કાવ્ય તો જાવું જ હોય ને. હું તો એમ જાવું ના, મારે ક્યાંય એ ન જાવ, એને ગોંડલ દેખાડું કાંઈ ને આપણે જાવું છે ને. હવે ચાલો તો જોઈએ હવે ત્યાં જવાય તને તો સીધા મળશું મેરિયટમાં જ. ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ અને હવે જઈએ છીએ હોટલ મેરિયટ 5 સ્ટાર, સુરતની ફેમસ. નહીં ઘણી વખત જઈ આવી. તમે ભલે ને ગયા, અમારા માટે તો પહેલી વાર છે ને. તમે તો એ સ્વયંભૂ એટલે જાતા જ હો. હું ને કાવ્ય પહેલી વખત છે નહીં કાવ્ય? ચાલો જો આવી ગઈ છે હોટલ મેરિયટ 5 સ્ટાર હોટલ, જ્યાં બધા ફિલ્મ સ્ટાર ને એ લોકો પણ આવે છે. હવે કઈક છે, આપણે જઈએ અંદર પછી ખબર પડે કેવી છે. કઈ બાજુથી એ ધીરે આજે ચેક કરશે. જો ફાઉન્ટેન છે ને, મસ્ત. પડી ગયો. ચાલો હવે કઈ બાજુ જવાનું ભાઈ? હાલો, કઈ બાજુ તું અમને લઈ જા છો મેરિયટમાં? જો સ્વિમિંગ પુલ જોવા લઈ જાય છે. આપણે મેરિયટમાં છે અને આપણે સામેની રેસ્ટોરન્ટમાં જવાનું છે.
કાવ્યાબેનને આજે મેરિયટની ટૂર કરાવીએ છીએ. 5 સ્ટાર મેરિયટ હોટલ, સુરત મેરિયટ હોટલની ટૂર. જો બિલ્ડિંગ કેવડી છે અને આમ જો પાછળ સુરત કેમ દેખાય કાવું, જો પાછળ જો. જો ઉપર ગાર્ડન છે, નીચે બી ગાર્ડન છે અને રેસ્ટોરન્ટ છે. અને આ ક્યાં લઈ જાય છે? ઓહો હો કાવું બેન, સ્વિમિંગ પુલ છે અહીંયા. આવો જો, જોઈ લીધી ને 5 સ્ટાર? હા પાડી દો. અહીંયા આવ પેલા, અહીંયા જો. હા હુઈ જા હુઈ જા. હા હાલે હાલે. આમ આમ જો બસ આમ બેઠા બેઠા આરામ કરવાનો, સ્વિમિંગ પુલમાં નાવાનો. એક દિનની 1500 રૂપિયા પ્રાઇસ છે. એ અમે તને નથી પૂછ્યું કેટલી પ્રાઇસ છે, અમે ઓલરેડી ચૂકવી દીધા છે. સો કેટલાનો બિલ કર્યું? 12000 રૂપિયાનો. એ અમે કરી દેશું, તારે ચિંતા, તું ચિંતા કરમાં. અમે બધું અહીંયા ચૂકવી દેશું, તારી માથે કાંઈ નહીં આવવા દઈ ભાણાભાઈ. તો મિત્રો મસ્ત મેરિયટ હોટલમાં ફરીએ છીએ. બેન કેવું છે, મજા આવે છે? સ્વયંભાઈના કાંઈ પ્રતાપે નહીં, ચૂકવી દેવાના. હા એટલે એ આવ્યો એટલે આપણને આવવાનું થયું એમ. બરાબર તું એવડા મોટા લોકોને જવું છે. અચ્છા ક્યાં ફેરવે રહ્યા આપણે અહીંયા રહે ને મિત્રો. અમને મેરિયટ હોટલમાં હું અહીંયા બેઠો છું અને આ 2 જણા પાછા વોશરૂમ ગયા છે અને ફર્સ્ટ ક્લાસ થોડી વાર મેં કીધું બેસીએ, ત્યાં સુધીમાં આવી ગયા. જો આટા મારે છે અને પછી હવે ધીમે ધીમે પાછું આખું ટૂર કરીએ મેરિયટની. રિસેપ્શન છે ને ભાણા? ફ્રન્ટ ઓફિસ છે. અને બહુ એટલે 5 સ્ટાર એટલે એમ કે આ સુરતની મોટામાં મોટી હોટલ છે. તો તમે પણ એકવાર આવજો આ બાજુ. આ જો આ 2 છે ને મને ગોતે છે. એ કે આ 2 ક્યાં ગયા? હું અહીંયા બેઠો ને એને ખબર નથી. જો એ ફોન કરે, જો હમણાં ફોન આવશે. જો એનું ધ્યાન ગયું. જો ધ્યાન ગયું. જો આવ્યા, મને શોધતા હતા. હું તો બોર્ડ બધા વાંચતી. હું તો અહીંયા ક્યારનો બેઠો છું. મેં કીધું જ આ લોકોને, મેં જો આ મને ગોતે છે. એ કાવું જો, કાવું ક્યાં આવી ગઈ? કાવું સ્માઈલ જો. તો આપણે આવી ગયા છીએ. ઓહો મેડમનું મોઢું તો જો, ફર્સ્ટ ટાઈમ આવી ને 5 સ્ટાર. પછી જો ઓહો સ્ટાર્ટઅપ લઈ આવ્યા હે તમે લોકો તો. કાવુબેન જોઈએ ટેસ્ટ કરે છે. ચોકડી વેજીટેબલ સૂપ છે, ચાઉમીન છે, પીઝા છે, ભજીયા છે. હજી 10% જ લીધું છે સ્ટાર્ટઅપમાં. મસ્ત મસાલા પૂરી આવી ગઈ છે ને કાવ્યાને મોજ પડી ગઈ છે. એને કાવ્યા પીઝા ખાય છે, પણ સ્વયં લાઈવ ઓર્ડર આપ્યો હતો એટલે અહીંયા બનાવીને આપી ગયા છે. કેવું છે કાવ્યા? કેવું છે સ્વયંભાઈ? કેવું છે? એને તો ભાવે ને તમને? કાવુબેન તારો પિઝાનો ઓર્ડર આવી ગયો. ચાલો જો છે જ. જો આ ચમચી જો સ્વયંભાઈ કરે છે. જો એનાથી આવતું નથી લાગતું. જો હાલો રેડી લઈ લ્યો. હાલો બધા કેવું છે? મજા આવી? આજે તને જે ખાવું હોય ફ્રી.
છૂટ જ છે જો. પણ હોટલ બી કેમ છે આ બધું, આ બાજુ વેજ છે, આ બાજુ નોન વેજ છે, બે કાઉન્ટર અલગ છે. ફોરેનરને બધા ગેસ્ટ હોય ને એના માટે ગેસ્ટ બધા બહારથી આવેલા હોય ને, ફોરેનર્સ ને બધા એના માટે. મિત્રો પહોંચી ગયા છીએ મેરિયટમાં જમવા, કાઉને લઈને. આજે સ્વયંભાઈ શીખવા આવ્યા હતા આપણને મેરિટમાં. અહીંયા ભાઈ ટ્રેનિંગ લીધેલી છે એટલે મને કે એકવાર આવો તમે જમવા. મેં કીધું પણ જે થતા હોય લઈ લેજે, વ્યવહારે આવશું ખરા. સારું હાલો, થોડું ઘણું ડિસ્કાઉન્ટ દે, જે દઈ દેવું ભાઈ, જે છે. એમ કે છો સાઉથ ઇન્ડિયન સબ્જી, સાઉથ ઇન્ડિયન કેબેજ કોરિયન ફ્લાવર વટાણાનું શાક, એ તો આજે જ ખાધું હતું. હરિયાળી બેંગન, પછી આ પિસ્તા કોફતા કરી એ ટ્રાય કરશું આપણે. પછી આ શું છે, હિંગ ધનિયા કે આલુ, એટલે બટેકાનું શાક આપણી ભાષામાં. આ કોલ્હાપુરી पनीर दा प्याज़ा, ओके. और ये सब क्या है? दाल मखनी और दाल तड़का, मसूर दाल तड़का કીધું ને? બરોબર છે. તમારે જે ખાવું હોય ને આઈથે લઈ લો, મને પૂછો તો આ બધું આઈથે લઈ આવી. એ સ્વયંભાઈ લઈ આવ્યો, આ સ્વયં બધું લઈ આવ્યા કરે. ઓલી જો માં કંઈક લેવા ગઈ છે જો યાર. હું લઈ તાર મામી સ્વયં આ પ્લેટું લેવડાવી દેજે. આઈ ડોન્ટ લાઈક જો. હા હજી સ્ટાર્ટઅપ જ હાલે. એમાં શું છે? સલાડ. હું છે ને દહીં વડા જોઈ ગઈ. અચ્છા, દહીં વડા શું ખાય છે? ગાજરનો હલવો. એટલે આનું તો પત્તું જ નથી સ્ટાર્ટઅપ. એ આપણું સ્ટાર્ટઅપમાં જ પેટ ભરાઈ જાય. બોલો લ્યો, દાબો દાબો તમ તારે. મસ્ત ગાજરનો હલવો એક નંબર. એક નંબર. સલાડ લેવા જવા, હાલો. હા, પ્લેટ લઈએ, પ્લેટમાં બસ શાક રોટલી ઉપર આવી ગયા. ચીઝવાળા જો, ચીઝ નાન. ચીઝ ચીઝ નાન. મેઇન આપણું જે ખાવાનું છે એ ખાઈ લેવાનું, પછી બહુ આમાં સ્ટાર્ટઅપ ન જોઈએ મારે. ખાવ ખાવ, આવું કંઈક છે. કેમ છાશ મળે? આ પેપ્સી દીધી જો, આ પેપ્સી એવી છાશ અહીંયા ન પડે, એ પછી થોડુંક વિદેશી રાખવું પડે. એવું હા તો થયું. હા બસ એમ. જો પાપડ ને ચટણી ને બધું, કુંબળા ને બધું આપી ગયા છે. આ લોકોનું ખાવાનું તો પૈતું જ નહીં. જો આ હજી લેવા ગયા, હજી એ લોકોનું સ્ટાર્ટઅપમાં જ પૂરું કરી નાખ્યું. પાસ્તા ને જો બધું મેં ભોજન કમ્પ્લીટ કરી નાખ્યું. જો આઈ હેવ કમ્પ્લીટેડ માય ડિનર. ભાતે પૂરા ભાત ખવાઈ ગયા અને એ લોકો ડેઝર્ટ લેવા ગયા છે. મેં કે ભાઈ તમે જાઓ, બહાર નથી ખાવું. હાઉસફુલ થઈ ગયું, થોડુંક ખાધું ત્યાં તો. આપણે હું લિમિટેડ હોય બધું. જો તો આવી જાઓ મિત્રો, તમે પણ જમવા મેરિયટ હોટલમાં. ડેઝર્ટવાળા આવી ગયા હો, ડેઝર્ટ લઈને. ઓહો, એક પેસ્ટ્રી જ લઈ આવ્યા, કેક. ઓહો, હજી આ બાકી હતું. સ્ટાર્ટઅપથી સીધું ડેઝર્ટ.
આઈસ્ક્રીમ કેક આને બધું રેડી છે જો માલ લઈ આવ્યો આ. આમાંથી ખાજે નથી તે કીધું કે લઈ મજા આવી પાઇનેપલ કેક ટાઈપ આવી ને રેડ વેલ્વેટ કેક છે બ્રેડ વેલ્વેટ કેક. બ્રેડ નહીં રેડ અચ્છા અમને નો આવડે ને હવે અભણ માં હાર્યા. લાલ મત ખબર પડે ને લાલ મત લાલમાં ખબર હા તો લાલ છે ઠીક રેડ વેલ્વેટ હા જે હોય એ ખાવ નહીં. તો અમે હવે જમીને બહાર નીકળ્યા છીએ. આ હવે લોકોએ આપણે વિદાય કરવાની છે હા સ્ટાર્ટઅપથી ડેઝર્ટ સુધીનું જ હતું. વચન ગાયબ કરી નાખ્યું આપણે ખાધું જ નહીં. સ્ટાર્ટઅપ ને સીધું દેશ નકરું ઓલું ખાધું પાણીપુરી પાણીપુરી પીઝા પાસ્તા ને આવું જ ખાધું. દહીંવડા ને દહીંવડા મજા કરી લીધી કે આવું કે દિન કહેતા સુરત જમવા લઈ જાઓ જમવા લઈ જાઓ મેરિયટ જોવા લઈ જઈએ મેરિયટ જોવા લઈ જાઓ. તો જમાડી પણ દીધા સાથે જમાડીએ લીધા જોવડાવી દીધી. તો આપણે આજે મેરિયટમાં જમી લીધું છે. કાવ્યાબેન કેવી મજા આવી? બહુ મજા આવી આટા મારશું ફરશું થોડીક વાર ટૂર આમ આખું રાઉન્ડ અને પછી આને જવાનું છે સ્વયંભાઈને તો એને મૂકી આવશું. તો ચાલો મિત્રો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.